સુરત મેડિકલ કોલેજના છઠ્ઠા માળે ચાલી રહેલા કલરકામ દરમિયાન મજૂરોને સેફટી બેલ્ટ અને અન્ય સુરક્ષા સાધનો વિના કામ કરાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શ્રમિકોની સુરક્ષા સાથે ચેડા થતો હોવાના આરોપો વચ્ચે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સુરત મેડિકલ કોલેજમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. કોલેજના છઠ્ઠા માળે ચાલી રહેલા કલરકામ દરમિયાન મજૂરોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના કામ કરાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ મજૂરો પાસે સેફટી બેલ્ટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ ન હતા. ઊંચાઈ પર જીવના જોખમે કામ કરતા શ્રમિકોના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. ચોમાસા પૂર્વે કામ ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળમાં સુરક્ષા નિયમોની અવગણના થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. કામદારોના જીવન સાથે ચેંડા થતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. શ્રમિકો સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી કે તેની પણ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. સરકારી સંસ્થામાં જ સુરક્ષા ધોરણોની અવગણના થતી હોવાને આક્ષેપો ચર્ચાનો વિશેષ બન્યો છે. ઘટનાના વિડીયો અને તસવીરો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હવે તંત્ર સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.